तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि। जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि। तस्मात् अपरिहार्य अर्थे अर्थ એટલે કે વિષયમાં અપરિહાર્ય અર્થે જેને આપણે જેનો પરિહાર ન કરી શકીએ, જેને ટાળી ન શકીએ, જે થઈને જ રહેવાનું છે એવા વિષયમાં નત્વમ શોચતુમ અર્હસી। હે અર્જુન, એવા વિષયમાં એ વસ્તુ માટે શોક કરવો યોગ્ય નથી। આમ તો કશી વસ્તુ માટે શોક કરવો યોગ્ય એટલા માટે કે શોક કરવાથી કશું થતું નથી। શોક કરવાથી, વિષાદ કરવાથી, દુઃખી થવાથી, નાસીપાસ થવાથી, ગુસ્સે થવાથી, આમ જ્યારે આપણું ધાર્યું ન થાય, અણગમતી વસ્તુ બને, પ્રતિકૂળ વસ્તુ બને તો આપણે રિએક્ટ કે પ્રત્યાઘાત દર્શાવીએ કે ક્રોધ કરીએ,
કોઈના પર જો આપણે એને જવાબદાર માનતા હોઈએ તો કે ભાઈ આપણા પર ક્રોધ કરીએ, નાસીપાસ થઈ જઈએ. આ પ્રકારે આજે ક્રોધ કહો, નાસીપાસ થઈ જવું, દુઃખી થઈ જવું, આ બધું શેનું પરિણામ છે? તો કે જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર ન કરવાને કારણે. કે છે જીતી પણ જાવ, હારી પણ જવાય, તેથી હાર નામની વસ્તુ પણ છે અપરિહાર્ય. એટલે ટૂંકમાં જીત પણ છે. અને આ બધા છે ને દુનિયામાં સિક્કાની બે બાજુઓ સમાન છે. જીત પણ છે, હાર પણ છે. ભગવાને અહીંયા આગળ એક દ્વંદ્વની વાત કરી, જન્મ અને મૃત્યુ, કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તેમ જીત છે, હાર છે, લાભ છે, હાનિ છે, નફો છે, નુકસાન છે, સફળતા છે, નિષ્ફળતા છે, માન છે, અપમાન છે, સ્તુતિ છે, નિંદા છે, આ બધી વસ્તુઓ થવાની જ. તેથી આ બધું એને આપણે ટાળી શકવા નથી. જેને ટાળી શકાય જરૂર ટાળો, એને ના નથી. ખૂબ ગરમી લાગતી હોય તો પંખાથી ગરમીને ટાળી શકે, ટાળો. આમ જે પરિસ્થિતિમાં આપણે ફેરફાર કરી શકીએ, પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકીએ તો વાંધો નથી. ક્યાંક અણગમતી સ્થિતિ હોય તો આપણે દૂર જતા રહીએ તો એ વાંધો નથી. એટલે કે આપણે ટાળી શકતા હોઈએ તો ટાળવામાં કંઈ ખોટું નથી. ભગવાન તો કંઈ તામ સ્થિતિ એ ના કરીશ, પણ ચાલો ભગવાન કહે કે તું એ ટાળીશ પણ નહીં. આગળ કહ્યું, આગમાં પાયન અનિત્યા તામ સ્થિતિ ક્ષસ્વ ભારત. આ ઠંડી ગરમી, સુખ દુઃખ, માન અપમાન, સફળતા નિષ્ફળતા, હાર જીત, આ બધું આગમાં પાયન આવીને જનારા છે. કશી વસ્તુ ટકી રહેનારી નથી. જે આવે છે એ જવાનું જે છે, કશી વસ્તુ નિત્ય નથી. તામ સ્થિતિ એને જવા દે. ટૂંકમાં અણગમતી વસ્તુ જે છે થાય, દુઃખ આપી રહી છે, તું દુઃખ થઈ તો એને જવા દે, એને જાતે જવા દે. તું એને માટે કંઈ કરીશ નહીં. ટૂંકમાં તું એને ધકેલ મૂકીશ તોય જશે, નહીં ધકેલ તોય જવાની જ છે. જે આવે એ જવાનું જ છે. એમ એક અભિગમ ભગવાન, એક અપ્રોચ કયો, એક અભિગમ કયો જીવનમાં પરિસ્થિતિ પ્રત્યે આપણે કયા પ્રકારની એટીટ્યુડ એટલે કે વૃત્તિ હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ, દ્રષ્ટિ હોવી જોઈએ, સમજ હોવી જોઈએ. અહીં જરા બીજું કહે છે, અપાર્ય જીવનમાં કેટલી બધી વસ્તુઓ છે જે આપણા કાબૂમાં નથી. કેટલીક વસ્તુ આપણા કાબૂમાં હોય છે અને આપણે એમને બદલી શકીએ છીએ, તો એ બદલવામાં ભગવાનનો કોઈ વાંધો નથી. તમારે કરવું હોય તો કરો. ભગવાન તો કહે તો છોડ એને પણ તારું કામ કર. આ દુનિયા એવી છે એને તારો બધો સમય લઈ લે છે. જેમ નીચે ગચ્છતિ ઉપરી ચ દશા ચક્ર નૈમિક ક્રમેણ. આ ચક્ર જેમ નીચેથી ઉપર, ઉપરથી નીચે એમ જ્યાં થયા જ કરશે. તું આ નીચે વાળું ઉપરની રાહ જોઈશ, પછી પેલા રાહ જોઈને તારો સમય ના આવે, એને તું છોડ. તારે જે કરવાનું છે તું કર. તારે શું કરવાનું છે? ભગવાનનું ભજન કરવાનું છે, જે સાધના કરવાની હોય જે એ કર. તું એ ક્યારે કરી શકે? જ્યારે આ બધી વસ્તુઓના પ્રભાવથી તારું મન મુક્ત હોય. એ ક્યારે હોય? જ્યારે એનું દરકાર જ ના કરે. આવ્યું આગતે સ્વાગત, આવ્યું તો આવ્યું જ, ગયું તો ગયું. એક રીત. તદુપરાંત દરેક પરિસ્થિતિમાં આપણે કેટલીક વસ્તુઓ આપણા કાબૂમાં હોય છે. કર્મણ્યવાધિકારસ્તે વાત કરવામાં આવશે. મા ફલેષુ કદાચન, કર્મ કરવું આપણા હાથમાં છે. મા ફલેષુ, કર્મનું શું પરિણામ આવશે એ નક્કી કરવાનું આપણા હાથમાં નથી. અપરિહાર્ય. કર્મ કર્યું એટલું પરિણામ આવવાનું જ છે અને એને તું ટાળી શકવાનો નથી કે બદલી શકવાનો પણ નથી. નત્વમ શોચિત મર્હસી,
પરિણામે હાર થઈ, નિષ્ફળતા મળી, નુકસાન થયું, તું એને ટાળી શકવાનો નથી. અને માટે શોક ના કરીશ. જે કામ કરવાનું કર. ભગવાન એમ નથી કહેતા કે પરિસ્થિતિમાં તો હાથ જોડીને બેસી રહે, નથી કહેતા. તો પુરુષાર્થ કર. આમ છેલ્લી ઓવર સુધી પુરુષાર્થ કર, છેલ્લા બોલ સુધી પુરુષાર્થ કર. હાથ જોડીને બેસી ના રહીશ. બેસી ભગવાન એમ નથી કહેતા હાથ તું શોક ના કરીશ. તું કુલ રાખ, તારા મનને કેવું રાખ? સ્વસ્થ રાખ. તો જ કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ શકાય, નહીં તો ના લઈ શકાય. છેલ્લા બોલ સુધી પણ કેવી રીતે રમવું, એ પ્રકારની તમે યોજનાઓ ને બધી તમે ક્યારે કરી શકો? જ્યારે તમારું મન સ્વસ્થ હોય, શોકગ્રસ્ત ના હોય, નિરાશ ના થઈ ગયો હોય, દુઃખી ના થઈ ગયો હોય, ગુસ્સે ના થઈ ગયો હોય, મને ક્યાં છો કકાટ કરતો હોય. એમ આપણા મનનો કાબુ ગુમાવ્યો તો પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવા માટે આપણે અક્ષમ બની ગए, असमर्थ बनी जाइए. उसको जाने दो, छोड़ो, हो गया सो हो गया. क्या छूट्यो छूट्यो, પેલું થયું થયું, હવે નવું શરૂ કરો, અફ્રેશ. અત્યારે જે છે એને શું કરવાનું છે? તારા મનને ભૂતકાળ, પેલું બિચારો બહુ દુઃખી થઈ ગયો, એને ક્યાં છોડે રાખી દુનિયા એની સામે જોઈ જઈને શું શું કહેશે મને, હવે તો બહાર નીકળી છે. તું છોડ, એની અસરથી મુક્ત રહે. વર્તમાનમાં તારા ધ્યાનને કેન્દ્રિત કરે. આ પ્રકારનો બોલ નાખ ભાઈ, તું યોર્કર નાખ, જે નાખો ને નાખ. રન ના લેવા દઈશ. 17મી ઓવર છે, રન ના લેવા દઈશ. ભલે કર્યું, 6 બોલમાં 6 રન મળ્યા. બહુ મોટી વસ્તુ છે એ વખતે. બીજાને કહ્યું કે તું તારું કામ કર, એ પણ એ માણસ પણ એવો જ હતો. એટલે એને કહ્યું તું નિરાશ થઈશ નહીં, શાંતિ રાખ, ભૂતકાળની ચિંતા ના કરીશ. અને એટલે શોક ન કરવો એનો અર્થ એ થયો કે આપણે પરિસ્થિતિથી પ્રભાવિત ના, એને વશીભૂત ના થઈ જઈએ. ભગવાન એટલું જ કહી રહ્યા છે કે વશીભૂત ના થઈ જઈએ, આપણે આપણા વશમાં રહીએ, આપણા મનને આપણા વશમાં રાખીએ. મન પરિસ્થિતિના વશમાં થઈ જાય નહીં, મન આપણા વશમાં હોય. એમ નથી કહેતા ભગવાન અર્જુન તું કશું ના કરીશ, શોક ના કરીશ, એટલું જ કહે, કામ ના કરીશ નથી કહેતા. આ પરિસ્થિતિમાં કયા પ્રકારનો પ્રતિભાવ દર્શાવો, શું કામ કરવું, એ તો કરવાનું છે, એ તારું કર્તવ્ય છે અને તારે કરવું જ પડશે. એ કર્તવ્ય આ પ્રકારે વિક્ષિપ્ત મનથી કરીશ, ક્રોધથી કરીશ, નિરાશાથી કરીશ, નાસીપાસ થઈને કરીશ, વિષાદગ્રસ્ત થઈને કરીશ, તો એ કામ બરોબર નહીં થાય. એ તો કામની વાત પછી આવશે. અત્યારે તો ભગવાન અર્જુનને કહે છે કે શોકનું કારણ જ નથી, અપરિહાર્ય છે. અર્જુન શોક કરી રહ્યો છે મૃત્યુ માટે, કે જે અપરિહાર્ય અર્થાત એમનો જન્મ જેનો થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, ટાળી શકાય એમ નથી. ટાળ્યા તો કોઈના નવ ટળે રઘુનાથના ઘડિયા. માટે કોઈ ટાળી શકે, રઘુનાથે ઘડેલું છે. આ પ્રારબ્ધ જે કંઈ છે એના નિયમો, તેથી આપણે ટાળી શકવાના નથી. સુખ દુઃખો મનમાં ના આણીએ, એટલે શોક ના કરો એમ. આ બધી વસ્તુ આપણા ભક્ત લોકો એવું સરળ ભાષામાં આપણને કહે છે. એટલે ભગવાને બહુ ઉત્તમ આપણને અહીંયા આગળ બોધ આપ્યો. રોજબરોજની પરિસ્થિતિમાં કેવી રીતે આપણે શોકથી મુક્ત રહી શકીએ, મનને સ્વસ્થ રાખી શકીએ, અને એ પરિસ્થિતિમાં જે કર્તવ્ય કર્મ કરવાનું છે એ કરી શકીએ. પછી હવે આગળ કહે છે 83મા પાના પર, 83 પેજ.
જરાક ભગવાન હવે બહુ ઊંચી વાત કરે છે એકદમ જ. ઇમે ભીષ્માદિ શબ્દ વાચ્યા સર્વદેહા માયા કાર્ય તો અસત્વાદ. હવે હે અર્જુન, આ ભીષ્મ દ્રોણ વગેરે જે છે આ વ્યક્તિઓ, એમનો આ કાર્યકરણ સંઘાત, ટૂંકમાં એમના સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયો, મન વગેરે, મનુષ્ય સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીરને કાર્ય કહેવાય, સૂક્ષ્મ શરીરને કરણ કહેવાય. સ્થૂળ શરીર એટલે જે આપણે દ્રષ્ટિગોચર છે તે, સૂક્ષ્મ શરીર એટલે આ સ્થૂળ શરીરને જે ચેતનતા પ્રદાન કરનાર છે, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ વગેરે, એને કરણ કહેવાય. કાર્ય કરણ સંઘાત, આ કાર્યકરણ સંઘાત છે જે પંચમહાભૂતનો બનેલો છે. સ્થૂળ શરીર સ્થૂળ પંચમહાભૂતમાંથી બનેલું છે. સૂક્ષ્મ શરીર એ પંચમહાભૂતની સૂક્ષ્મ અવસ્થામાંથી બનેલું છે. એટલે છે તો પંચમહાભૂતની ઉપજ. ભૂતની ઉપજ અને ભૂતને કહેવાય કે ભૂત કહેવામાં આવે. તો ઇમે ભીષ્માદિ શબ્દ વાચ્યા, આ ભીષ્મ દ્રોણ વગેરે જેને સ્વજન કહે છે. સ્વજન કથમ હત્વા સુખીન શ્યા માધવ. હે ભગવાન, સ્વજનોની હત્યા કરીને અમે કેમ સુખી થઈ શકીએ? આ હત્યાથી દુઃખ કેમ થાય છે? સ્વજનની હત્યા છે માટે. હત્યા દુઃખ આપે છે એવું નથી, આ સ્વજનોની હત્યા દુઃખ આપે છે. એટલે સ્વજનપણું ભગવાન કહે છે એ તો તારા મગજમાં છે. સ્વજનપણું કંઈ છે નહીં ક્યાંય. આ સ્વજન મારા એ બધું છે નહીં દુનિયામાં. ઇમે ભીષ્માદિ શબ્દ વાચ્યા સર્વે દેહા માયા કાર્યત્વેન. આ બધા પંચમહાભૂતમાંથી સર્જાયેલા છે. આ પંચમહાભૂત શું ઉત્પન્ન થયા? પ્રકૃતિમાંથી, માયામાંથી. પ્રકૃતિ કહો, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ એટલે ચેતન, પ્રકૃતિ એટલે કાર્યકરણ સંઘાત. એટલા સમગ્ર જગત કહો, આપણો આ કાર્યકરણ સંઘાત, વ્યક્તિત્વ કહો, આ બધું શામાં જન્મ્યું છે? પંચમહાભૂતમાંથી, જે પોતે શામાં જન્મ્યા? માયામાંથી. મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવત સર્વભૂતાનામ તતો ભવતી ભારત. ભગવાન કહે કે મારી માયા છે, એમાં હું ગર્ભનું આધાન કરું છું અને આ સર્વભૂત એમાંથી જન્મેલા છે. સર્વભૂતાની કૌન મૂર્ત્ય સંબંધ સર્વ યોનિષુ કૌન મૂર્ત્ય સંબંધિયા. જ્યાં પણ જન્મ થાય છે બધા માયામાંથી જ જન્મ થાય છે. એટલે માયા કાર્યત્વા. તો ભગવાન આ વસ્તુ પર ધ્યાન દોરે છે કે આ સમગ્ર જગત, અંતેથી જ્યારે આપણે ભીષ્મ દ્રોણ વગેરે કહીએ છીએ બધા, જેમ તારા સ્વજનો કહે છે, બધા પણ માયા કાર્યત્વા, એ બધા માયાની ઉપજ છે. માયા એટલે શું ખબર છે? માયા એટલે મેજિક, એટલે કે જાદુ. ટૂંકમાં જેવી રીતે જાદુગર આપણા પિતાને ઉત્પન્ન કરે, ભાઈને ઉત્પન્ન કરે, એ શું છે? માયા કાર્ય છે. અર્થાત એ તો જાદુનું કાર્ય છે. માટે માત્ર દેખાવો છે, સાચું નથી. એટલે એ મારો ભાઈ કે મારા પિતા ના કહેવાય. જે નક્કર હોય ભાઈ કે પિતા કહેવાય, પણ આજે આવું જાદુમાંથી જન્મેલા હોય, જાદુગર દેખાડનારો હોય, એવું જ કંઈક સ્વપ્નમાં હોય છે. સ્વપ્નની અંદર જેવા દેખાતા હોય એ પછી જાગ્યા પછી ખબર આ તો બધા સ્વપ્નના કાર્ય છે, મારા મનની આ તો આ એ પણ માયાના જ કાર્ય છે. એટલે માયામાંથી, જાદુમાંથી જન્મેલી વસ્તુને મારી તારી એવું કહેવાય નહીં. તેથી અસત્વાદે તે મદિયાયતી ન કદાપી શોચનીયમિતિ. અર્જુનના શોકનું કારણ શું છે? મદિયાહા, આ મારા છે. સ્વજનમ, સ્વજન છે. બાકી એને શોક ના થયો હોત. આ બધાને મારાને એવું ના કહ્યું હોત ને. આ કારણ, મૃત્યુ પણ કારણ શોક નથી. શું કારણ છે? આ મારા છે એમનું મૃત્યુ.
ટૂંકમાં કોઈ રીતે મૃત્યુ એની સાથે જોડાયું, એ મારા કહેવાને કારણે એમનું મૃત્યુ એની સાથે જોડાઈ ગયું અને માટે એ દુઃખનું કારણ બન્યું. ભાઈ કેટલાય મરતા હોય ને એને કેટલાને માર્યા હશે ને મારશે ખરો. કદાચ એનું મરણ તેને તો આનંદ પણ થાય કે જો કેવું સાફ કરી નાખે બધાને. એટલે મૃત્યુ દુઃખ આવે મારા, તું જેને મારા કહે છે તો માયાની ઉપજ છે, મારે મારા કેવડા યોગ્ય નથી અને તેથી પણ શોક કરવો યોગ્ય નથી. આમ શોક કેમ ન કરવો જોઈએ એના ભગવાન ભિન્ન ભિન્ન કારણ બતાવે છે. આ 28મા શ્લોકમાં આ પ્રકારનું કારણ બતાવે છે. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના. ही भारत अव्यक्तादेनी भूतानी. अव्यक्त એટલે વ્યક્ત કોને કહેવાય? જે આપણી ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય હોય ને વ્યક્ત કહેવાય. જેને જોઈ શકાય, સ્પર્શી શકાય, સાંભળી શકાય, સૂંઘી શકાય, ચાખી શકાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 વિષયો છે, ઇન્દ્રિયના વિષયો છે, એને વ્યક્ત કહેવાય. પરંતુ ઇન્દ્રિય દ્વારા જેનો અનુભવ ના થવાય એને અવ્યક્ત કહેવાય. તો જગત વ્યક્ત છે, કાર્ય વ્યક્ત છે, કારણ કેવું છે? અવ્યક્ત છે. જેવી રીતે જમીનમાંથી પેલો અંકુર ફૂટે, અંકુર કેવો છે? આપણા અનુભવનો વિષય છે, માટે વ્યક્ત છે. પણ જે બીજ જેમાંથી અંકુર ફૂટ્યો એ કેવું છે? આપણા અનુભવનો વિષય. એ કેવું છે? અવ્યક્ત છે. વૃક્ષ કેવું છે? વ્યક્ત છે. મૂળ કેવું છે? અવ્યક્ત છે. કાર્ય અવ્યક્ત હોય, કારણ અવ્યક્ત હોય. ઉર્ધમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. આ જગતને ભગવાને વૃક્ષ સાથે સરખાવ્યું. એનું મૂળ અવિદ્યા છે અને અજ્ઞાન અવ્યક્ત છે. તો આ સમગ્ર જગત શેમાંથી ઉત્પન્ન થયું? જેમ આ વૃક્ષ મૂળમાંથી ઉત્પન્ન થયું, મૂળમાં એની સ્થિતિ છે. આ કાર્ય છે, કારણમાંથી જન્મે અને કારણમાં વળી પાછું વિલીન થઈ જાય. આ ઘડો છે ને, માટીમાંથી જન્મ્યો, માટીમાં છે અને પછી માટીમાં લીન થઈ જાય. હે અર્જુન, આ જગતનું કારણ કયું છે? માયા. અને અહીંયા ભગવાન અવ્યક્ત કહે છે. અવ્યક્તાદિની ભૂતાની. અવ્યક્ત જેનો આદિ છે, માયા જેનો આદિ છે, અર્થાત જે બધા માયામાંથી ઉત્પન્ન થયા છે એને અવ્યક્તાદિ. અવ્યક્તના આદિ. આદિ એટલે પ્રારંભ. અવ્યક્તમાંથી જેનો પ્રારંભ છે, અવ્યક્ત આદિ અવ્યક્તમાંથી જન્મ છે, અવ્યક્તાદિની. ટૂંકમાં બધા ભૂત કહેવાય છે માયામાંથી જન્મેલા છે. વ્યક્ત મધ્યાની. એ આવે અવ્યક્તમાંથી મધ્યમાં. અત્યારે કેવા છે? ટૂંકમાં જન્મથી મૃત્યુ સુધી કેવા છે? વ્યક્ત છે. આ ભીષ્મ, દ્રોણ વગેરે આપણા અનુભવનો વિષય છે, મને વ્યક્ત. એ પહેલાં નહોતા. ભીષ્મ જન્મ્યા પહેલાં અને દ્રોણ કોઈના જન્મ પહેલાં આપણા અનુભવનો વિષય નહોતા. કેવા હતા? અવ્યક્ત હતા. અને ક્યાંથી આવે એને ભગવાન જાણે, કોને ખબર. કે એક પેલું તીર અંધકારમાંથી આવ્યું, આ પ્રકાશમાં થોડો વખત રહ્યું, પછી અંધકારમાં જતું રહ્યું. તે રીતે આ બધા જીવાત્માઓ જન્મ પહેલા કેવા હતા? કોઈના અનુભવનો વિષય ના હતા. મૃત્યુ પછી કેવા હશે? કોઈના અનુભવનો વિષય નહીં હોય. જન્મ પહેલા કેવા હતા? અવ્યક્ત હતા. મૃત્યુ પછી કેવા હશે? અવ્યક્ત હશે. મધ્યમાં કેવા છે? વ્યક્ત. મધ્યા વ્યક્ત મધ્યાની. મધ્યમાં વ્યક્ત છે, જન્મથી મૃત્યુ સુધી વ્યક્ત છે. એટલે વેદાંત લોકો શું ખબર છે? આ કોના જેવું છે ખબર છે? આ સ્વપ્ન જેવું છે. સ્વપ્નમાં જે બધો અનુભવ થાય ને એ સ્વપ્નની ઉત્પત્તિ પહેલા કેવા હતા? અવ્યક્ત. ખબર નથી ક્યાંથી આવ્યું સ્વપ્ન.
કેટલો વખત ટક્યું, હા ભાઈ ક્યાંય જતો રહ્યો, બરાબર ને. તો આ પ્રકારે અવ્યક્તમાં જે જન્મ પહેલા અવ્યક્ત હતા, મૃત્યુ પછી અવ્યક્ત હશે, માત્ર મધ્યમાં જ વ્યક્ત થાય છે, અનુભવનો વિષય બને છે, એ પેલા સ્વપ્નના પદાર્થો જેવા છે. અને બહુ મોટી વસ્તુ કહેવામાં આવી વેદાંતમાં, આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાને પી તત્તથા. જે આદિમાં પણ નથી, અંતમાં પણ નથી, એ વર્તમાનમાં પણ નથી. આવો શ્લોક આવે છે માંડુક્ય કારિકામાં. તો શંકરાચાર્ય મહારાજ સમજાવે, આ દેવદત્ત કેવો જેનો પુત્ર નથી, સંતાન નથી, એમ પુત્ર સંતાન નથી, દેવદત્તને સંતાન નથી. પુત્ર પુત્ર બોલીએ તો પછી આપણે બહાર જઈને તકલીફ પડવા છે કે એક પુત્ર બોલે, પુત્રી કેમ નથી બોલતા. સાચી વાત છે. હું આજે જ છાપા વાંચ્યું કે ક્યાં કોઈ જુનાગઢ પાસે કોઈ ગામડાની અંદર આ લોકો બહુ બહુ કે વિલક્ષણ વસ્તુ કરે છે. ત્યાં આગળ કોઈને પુત્રના કોઈ સંતાન, અત્યાર સુધી પુત્રની જ વાત હતી ભાઈ, તો પુત્ર ના જન્મતો હોય તો એ લોકો વ્રત લે કે જો મને પુત્ર જન્મશે તો હું ગધેડા પર સવારી કરીશ. ગધેડા પર પછી આખું કાળો મેચ થઈને ગધેડા બેસીને આખા ગામની અંદર સવારી કરે, લોકો હાસ્યને પાત્ર થાય. એવું કરવા તૈયાર થઈ જાય જો મને પુત્ર જન્મશે તો. જન્મ્યા પછી આવું કરે એટલે એવું દર વર્ષે એવું થાય. પહેલે એક બબ્બે લાંબી લાઈન છે એના માટે, લોકો આવું કરવા તૈયાર છે. હવે એ લોકો થોડા ડાયા છે, એવું કહે છે કે ભાઈ પુત્રની સંતાન કહો, એને સંતાન નથી એ આ પ્રકારનું વ્રત લેશે. પુત્ર જન્મે કે પુત્રી જન્મે, હવે આપણે પુત્ર પુત્ર એવું કહેવાય નહીં, પણ સંતાન. દેવદત્તને સંતાન નથી, સ્વપ્નમાં એને સંતાન જન્મ્યું. એ દેવદત્ત સ્વપ્ન પહેલા સંતાન વગરનો હતો, પછી સ્વપ્ન ઉઠ્યા પછી સંતાન વગરનો છે, મધ્યમાં સંતાન વાળો થયો, આદિમાં પણ સંતાન ન હતું, અંતમાં પણ નથી, એટલે મધ્યમાં નથી સમાનવાનું. તો જે જગત આદિમાં ન હતું, અંતમાં નહીં હોય, મધ્યમાં દેખાય છે, નથી, બરોબર જ છે. અંતે ત્યાં ભીષ્મ, દ્રોણ વગેરે આ બધા છે, એમને જન્મ પહેલા ન હતા, મૃત્યુ પછી નહીં હોય, અવ્યક્ત છે, અને માટે અત્યારે માયાનું જ કાર્ય છે. આ માયા જ છે. જેવી રીતે આ ઘડો માટીમાંથી જન્મ્યો, માટીમાં જઈને લીન થઈ જશે, તો મધ્યમાં માટી માયા જ છે ને, કાર્ય કારણ માયા જ હોય. તેમ આ જગત માયામાંથી જન્મ્યું હોય અને માયામાં જઈને વળી લીન થવાનું હોય, તો મધ્યમાં માયા જ છે ને. અવ્યક્ત માય કહો, માયા માય કહો, જાદુ માય કહો, સ્વપ્ન માય કહો. અતેથી શરીરાણી માયા કાર્યાણી. 84માં પાના પર કહ્યું, તે અતઃ એવ શરીરાણી દૃષ્ટ નષ્ટ સ્વરૂપાણી ઐન્દ્રજાલિકવત. જેવી રીતે કોઈ જાદુગરની માયાની જાળ હોય, જાદુની જાળ હોય, એ કેવું છે, દૃષ્ટ નષ્ટ, જુઓ અને જતું રહે. તેવી રીતે આ બધું પણ જુઓ છો નષ્ટ થઈ જનારું છે. યથા સ્વપ્ન પ્રપંચોયમ મયી માયા વિજૃંભિત તથા જાગૃત પ્રપંચોયમ મયી માયા વિજૃંભિત ઇતિ વચના. એ પણ એમાંથી જ આવ્યું. આ સ્વપ્ન જગત છે જેવી રીતે મારી કલ્પના છે, તેવી રીતે જાગૃત જગત પણ એ પ્રકારનું છે. એટલે હે અર્જુન, આ બધાની તું સત્યતા તપાસીશ તો કેવું છે, બધું માયામય છે, અને મારે વાસ્તવમાં છે નહીં. અંતેથી એને મારું તારું કહેવાનું અને શોક કરવાનો કોઈ પ્રયોજન જ નથી. ત્યાં મહાભારત કહેવામાં અદર્શનાત આપતિત પુનશ્ચ અદર્શનમ ગત. વિદુરજી કહે છે અદર્શનાત આપતિત. કોઈ શોક કકળાટ કરતું હતું, પોતાના પુત્રના મૃત્યુ માટે બહુ કકળાટ થઈ રહ્યો હતો. કે આ દર્શનાદ, એ તો અદર્શન ટૂંકમાં અવ્યક્તમાંથી આવ્યો અને પુનશ્ચ અને પછી હવે જતો રહ્યો. નહીં તે નમત્વ, એટલે આ બાળકને જીવતો કરવામાં આવ્યો. એટલે આગળ રાખ્યો કે મારો પુત્ર તો મારા પુત્ર પાસે જ જોઈએ.
નારદ મુનિ જીવતો કર્યો તો પુત્ર આવીને, હે બેટા, તો બેટા કોને કહો છો? પેલો ભાઈ લખે, કેટલી વાર હું તમારો બેટો ને તમે મારા બેટા બની ગયા ભૂતકાળની અંદર. કોનો બેટો છે? નહીં તે તવન તેષામ ત્વમ, એ તારાય નથી એ તું એમનો એ નથી. તત્ર કા પરિદેવના, તો આ કકળાટ શું કામ કરે છે? ભગવાન કે તત્ર કા પરિદેવના. અંતો પછી અંતેથી માયા કાર્ય મયામ હન્યતે મિયતે નશ્યતી. બિચારો અર્જુન પ્રલાપ કરી રહ્યો છે, રડારોળ કરી રહ્યો, પ્રલાપ કરી રહ્યો, વિલાપ કરી રહ્યો છે, મનમાં બોલી પણ રહ્યો છે. મયા અયમ હન્યતે, અરે રે આનાથી મારા વડાનો ઘાત થશે, એનું ઘાતક બનીશ. મ્રિયતે, બિચારો મરી જશે. નશ્યતી, નષ્ટ થઈ જશે. કારણ કે છે ત્યારે નથી. તું કોનો ઘાત કરે છે? વસ્તુ સાચી હોય અને ઘાત કરતો તો બરાબર છે, પણ વસ્તુ તો દેખાવા જ માત્ર છે. માટે આમાં એનો કોઈ ઘાત વગેરે છે એની માટે એને માટે પ્રલાપ કરવો યોગ્ય નથી. ઇતિ વિદામ પરિતાપમ આક્ષેપતિ ભગવાન. ભગવાન કહી રહ્યા છે, વિદામ અર્થાત જે જ્ઞાની પુરુષો છે એ એમને કોઈ જાતનો પરિતાપ કહો કે વિલાપ કે શોક કહો થતો એમની આ દ્રષ્ટિ હોવાને કારણે. જ્ઞાની કોને કહેવાય? જે વસ્તુ જેવી છે તેવી જાણે છે, મિથ્યાને મિથ્યા જાણે છે. મિથ્યા વસ્તુ શોક કરવા યોગ્ય નથી. આમ ભગવાને ભિન્ન ભિન્ન રીતે અર્જુને સમજાવ્યું કે શોકનું કારણ નથી. એટલે 85માં પાના બાજુ બીજા પેરેગ્રાફમાં અર્જુન બિચારો કહે, ભગવાન નાનું બહુ બી પંડિત આ તત્તમ શ્રાવ્યતે શ્રૂયતે મન્યતે છે. ભગવાન મને એકલાને શું કામ કહે કરો છે? ભગવાન અર્જુનને કહે શોક ના કર, તારે શોક ના કર. હું એકલો ઓછું શોક કરનારો છું. છોડ અર્જુન કહે કે હું એકલો શોક કરનારો છું. બહુ બી પંડિત બધા પંડિતો મોટા મોટા વિદ્વાન લોકો શોક કરે, મારી ક્યાં વાત કરો છો? કેવા વિદ્વાનો? આત્મતત્વમ શ્રાવ્યતે શ્રૂયતે મન્યતે છે. કેટલા બધા આત્મતત્વનો ઉપદેશ કરનારા છે, બીજા શ્રવણ કરનારા છે, મનન કરનારા છે, આ બધા વિદ્વાનો. તથાપિ એતાદૃશમ જ્ઞાનમ ન કુત્રચિત દૃશ્યતે. અને છતાંય ભગવાન આપ કહો છો એ પ્રકારનું જ્ઞાન તો મને ક્યાંય દેખાતું નથી. તો પછી આપ કહો છો એ તો વસ્તુ જણાતી નથી કે વિદામ આવા વિદ્વાનો હોય જે શોકથી મુક્ત જ હોય. ગતાસુંસે અગતાસુંસે નાનું શોચંદી પંડિતા. કે પંડિતોને શોક જન્મે, હું તો બધાને શોક કરતા જોઉં છું. એનો અર્થ એ થયો કે આપની વ્યાખ્યામાં કોઈ પંડિત છે જ નહીં. અને ત્યારે લોકો તો પંડિતો કહેવાતા પંડિતો બધા આત્મતત્વનો ઉપદેશ કરે છે ને સાંભળે છે ને મનન બધું કરે છે. તો મને એકલાને શું કામ કયા કરો છો? ભગવાન કે વાત તારી સાચી છે. તને એકલાને આ પ્રકારે ટોણા મારવા કે આ પ્રકારે કહેવું યોગ્ય નથી. કારણ કે આત્મતત્વનું જ્ઞાન અત્યંત દુર્લભ છે. આત્મા જાણવું અત્યંત કઠિન છે. દુર્વિજ્ઞેય અયમ આત્મા. આત્મા દુર્વિજ્ઞ અર્થાત જેનું જ્ઞાન અત્યંત કઠિન છે. અને તેથી તને આ ઉપદેશના પરિણામે જ્ઞાન ન થયું હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી. થયું હોય તો આશ્ચર્ય છે. ભગવાને આશ્ચર્યની વાત કરે છે પછીના શ્લોકમાં કે મમા ઈશ્વરસ્ય શ્રુત્યાચાર્યાત્મનામ છે પ્રસાદે વિના લુબ્ધુમ અશક્યમેતિ. ભગવાન કહે છે કે આ જ્ઞાન મેળવવું લગભગ અશક્ય સમાન છે. મમ ઈશ્વરસ્ય પ્રસાદે વિના. આ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય. શ્રુતિ આચાર્ય આત્મનામ છે પ્રસાદેન વિના. શાસ્ત્રની આચાર્યની આત્માની આ બધાની કૃપા પ્રાપ્ત થાય. ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, આત્મકૃપા, આ ચારે ચાર પ્રકારની કૃપા આપણને પ્રાપ્ત થાય. કૃપા કોને કહેવાય? ઈશ્વર આપણે અનુકૂળ બને.
તેથી જે વસ્તુની આપણે જરૂર છે એ વસ્તુ આપણે પ્રાપ્ત થાય. ગુરુ આ પ્રાપ્ત થાય ઈશ્વરની કૃપાથી. ગુરુ અનુકૂળ બને તો શું થાય? શાસ્ત્ર પ્રાપ્ત થાય. શાસ્ત્ર અનુકૂળ બને તો આત્માને અનુકૂળતા પ્રાપ્ત થાય. આમ ઈશ્વર, ગુરુ, શાસ્ત્ર અને આત્મા આ બધાની કૃપા પ્રાપ્ત થાય તો જ આ જ્ઞાન થાય. એટલે કે આ બધી કૃપા પ્રાપ્ત કરવી એ આપણો પુરુષાર્થ છે. આ સાધના જ્ઞાનમાં એટલી નથી જેટલી આ બધાની કૃપા પ્રાપ્ત કરવામાં છે. આ સતત શ્રવણ કરવાનો પ્રયોજન પણ ગુરુની, શાસ્ત્રની કૃપા અને આત્માની કૃપા પ્રાપ્ત કરવાનો જ છે. જે કઈ સાધના આપણે કરીએ એ દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય અને એની દ્વારા બીજી બધી કૃપા પ્રાપ્ત થાય. ભગવાન કહે છે જ્યાં સુધી આ બધી કૃપા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી આત્માને જાણવો અત્યંત કઠિન છે. એ સૂચના કરવા માટે જિજ્ઞાસુ શ્રોતૃ વક્તૃણામ ચ અતિ દુર્લભત્વમ. જિજ્ઞાસુ આત્માના જ્ઞાનની ઈચ્છા રાખનારો દુર્લભ છે. શ્રોતૃ આત્માનું શ્રવણ કરનારો દુર્લભ છે. વક્તૃ અરે આત્માનો ઉપદેશ કરનાર પણ દુર્લભ છે. આ બધા દુર્લભ છે. અંતેથી એટલે પહેલા તો જિજ્ઞાસુ દુર્લભ છે. એ જિજ્ઞાસ હોય તો પછી શ્રવણ વળી વધારે દુર્લભ છે. શ્રવણ હોય ત્યારે ક્યારે હોય? જ્યારે એનો વક્તા હોય યોગ્ય, તે પણ દુર્લભ છે. આ બધી વસ્તુ થાય ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય. આત્માના દુર્બોધત્વ પ્રતિપાદયતી. આત્મા દુર્બોધ છે અર્થાત એને જાણવું અત્યંત કઠિન છે. એ વાત 29મા શ્લોકમાં કહે છે. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવદ વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેनं વેદ ન ચૈવ કશ્ચિદ. તો જુઓ શ્લોક જુઓ. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિત એનમ. કશ્ચિત કોઈક એનમ આ આત્માને પશ્યતિ જુએ કે જોવા ઈચ્છા પણ રાખે એ મહાન આશ્ચર્ય છે. આ પ્રકારનું અર્થ અહીં કરવામાં આવ્યું છે. આનું શંકરાચાર્ય મહારાજે કે મધુસૂદન સરોજીને જુદું અર્થઘટન કર્યું છે. ટીકાકાર અર્થઘટન કર્યું કે કોઈ આત્માને પશ્યતિ જોવા પણ માગે એ જ મોટું આશ્ચર્ય છે. વદતી એને એનો ઉપદેશ કરે એ મહાન આશ્ચર્ય છે. શૃણોતી એને સાંભળે એ પણ. ટૂંકમાં સાંભળે એટલે શ્રવણનો અધિકારી દુર્લભ છે, પ્રવચનનો અધિકારી દુર્લભ છે અને જાણવાનો અધિકારી પણ દુર્લભ છે. જિજ્ઞાસુ, શ્રોતા અને વક્તા આ ત્રણે અત્યંત દુર્લભ છે. શુત્વાપ્યેનમ અને કોઈક એવો હોય જે સાંભળે પણ ખરો અને છતાં પણ ન વૈતી એને જ્ઞાન થતું નથી. ચાલો આપણે તો જુઓ હવે 86મા પાન પર સમજાવે છે. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. કશ્ચિત એટલે કોઈક. એનમ પશ્યતિ કોઈક. અહીં પશ્યતિનો અર્થ કર્યો કે ભાઈ દ્રષ્ટુમ ઈચ્છતિ, એ જોવા ઈચ્છે છે. મનુષ્યેષુ શતકોટિ સંખ્યાકેશુ યહ કશ્ચિત. એટલે કોઈક દુર્લભતા બતાવે છે. કોની? જિજ્ઞાસુ આત્માને જાણવા ઈચ્છતો હોય એની પણ દુર્લભતા બતાવે. કયા? 86મા પાના પર પહેલી પંક્તિમાં કે કોઈ આત્માને જાણવા ઈચ્છે એ જ દુર્લભ છે. મનુષ્યેષુ શતકોટિ સંખ્યાકેશુ સેંકડો કરોડમાં કોઈક હોય. મત પ્રસાદાત
न प्रसाद पात्रभूत है. ભગવાન કે સેંકડો કરોડોમાં કોઈક એવો હોય જે મારી કૃપાને પાત્ર થયો હોય. ભગવાન કે જેને મારી કૃપા માટેની પાત્રતા યોગ્યતા પ્રાપ્ત કરી હોય. ભગવાનની કૃપા ભાઈ અઘરો છે. ભગવાન આમ હસા કરે તો ઉભો ઉભો પણ જલ્દી ખુશ થતો નથી. એની કૃપા પ્રાપ્ત કરવી સહેલી નથી. એની કૃપા પ્રાપ્ત થાય તો જ આપણને આ જ્ઞાન પ્રાપ્ત ઈચ્છા પણ જન્મે. એનમ આ આત્માને આપણને ઘણા જ્ઞાનની ઈચ્છા છે, પણ આ આત્માને જાણવાની ઈચ્છા. કેવું? કૂટસ્થ અસંગ ચિદ્રૂપમ આત્માનમ. જે કૂટસ્થ છે, અસંગ છે, ચૈતન્ય સ્વરૂપ છે. અદ્વયમ અખંડાનૈક રસમ. અદ્વય છે, અખંડ આનંદ એક રસ છે. આવા આત્માને જાણવાનું. લોકો ઘણી બધી જાણવાની સાધના કરતા પણ કોને જાણવા માંગે છે? કોઈક દેવતા કશીક વસ્તુ, જાત જાતની વસ્તુઓ લોકો જાણવા માંગતા હોય. અરે ભગવાનને જાણવા માંગતો હોય, પણ આ નિર્વિશેષ અસંગ ચિદ્રૂપ આત્માને જાણવાની ઈચ્છા જન્મવી એ બહુ અત્યંત દુર્લભ છે. પશ્યતિ સાક્ષાત કર્તુમ ઈચ્છતિ. આવા આત્માને સાક્ષાત્કાર કરવો, જ્ઞાન પ્રાપ્ત કરવો, ઈચ્છા જન્મી કે મારા આત્માને જાણવો છે. આ પ્રકારની એક આવી ઝંખના જન્મવી કે મારા આત્માને જાણવો છે. ભગવાન કે આશ્ચર્યદેવ ભવતી. એવું કોઈ હોય જિજ્ઞાસુ કોને કહેવાય? જ્ઞાતમ ઈચ્છુ, જ્ઞાનની ઈચ્છા ધરાવનાર. આત્માના જ્ઞાનની ઈચ્છા ધરાવનાર કે મારે જાણવો છે, એ આશ્ચર્યવત અર્થાત એ પણ અત્યંત દુર્લભ છે. આશ્ચર્ય કોને કહેવાય સમજાવે છે. લોક કર્તુમ અશક્યસ્ય કર્મણ કર્મ આશ્ચર્યમ. જે લોકો ન કરી શકતા હોય એવું કર્મ કે કરે એને આપણે આશ્ચર્ય કહીએ. યથા હનુમત સમુદ્ર ઉલ્લંઘનમ. હનુમાનજીએ સમુદ્ર ઉલ્લંઘન કોઈ કરી ના શકે. આવા કર્મને આશ્ચર્ય કહેવાય. લોક કર્તુમ અશક્યમ. ટૂંકમાં જે કર્મ કોઈ લોક વડે થઈ શકે એવું ના હોય. શું છે? મુદ્રિકા મેલી મુખમાં જલજ લાંગી ગયે અચરજ નાહી. એમને મળે અચરજ નહીં હોય ભાઈ. જલજ લાંગી ગયે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. એ તો જુદી વાત છે. આ પ્રભુની કૃપાથી થયું. આ પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. પ્રભુ મુદ્રિકા મુખમાં લઈને ગયા હતા. તો રાખે ક્યાં? એમની પાસે કંઈ કશું હોય ને. બિચારા બધા ક્યાં રાખવું? પહેરાય તો નહીં હોય એમને. આ મુદ્રિકા આપણે ઘણા લોકો પહેરી લે. ઘણા લોકો શું કરે? સ્વામીની ચંપલ આમ તેમ પહેરીને મૂકે દે. બિચારાને ખબર ના હોય. તેવી રીતે આપણને કદાચ મુદ્રિકા લીધા આપણે પહેરીને લઈ જાય એવું નહીં. ના લઈ જવાય. મેલી મુખમાં એમ એક જ જગ્યા હતી સ્ટોર કરવાની. એમ મોંમાં રાખીને ગયા. જલી લાંગી ગયા અને સમુદ્રને ઉલ્લંઘન કરી ગયા. લોકોથી અશક્ય જે કાર્ય એવું કરે આશ્ચર્ય કહેવાય ને. અને આશ્ચર્ય કહેવાય કે લોક એ કરતો અશક્ય છે કર્મના કર્મ આશ્ચર્યમ. કોઈ ના કહે છે એવું કર્મ કરવું એ મહાન આશ્ચર્ય છે. તત્કર્ણા એવું કરનાર જે છે એ કરી શકે એવો જ માણસ આ કરે. તેથી એટલે કહે છે, આ સમજાવે છે કે કેમ ભાઈ આત્માને જાણવાની ઈચ્છા પણ કેમ જન્મતી નહીં હોય. અત્ર સર્વ વિષય આશાપાશમ નિર્દહ્ય. જો આપણા મનમાં આત્માને પરમાત્માને જાણવાની ઈચ્છા ક્યારે જન્મે? બાકીની બધી ઈચ્છાઓ જતી રહી હોય ત્યારે. બધી ઈચ્છાઓ જ્યારે બળી ગઈ હોય. સર્વ વિષય આશાપાશમ નિર્દહ્ય. આ દુનિયાના બધા પ્રકારના આ લોક અને પરલોકના બધા વિષયોની આશા. ઈહામૂત્ર ફલભોગ વિરાગ. આ લોકમાં પરલોકમાં જે કંઈ સુખ પ્રાપ્ત થઈ શકે એ બધા પ્રત્યે વૈરાગ્ય છે કે મને નહીં જોઈએ. તદ વૈરાગ્યમ જિહાસાયા દર્શન શ્રવણાદિ.
મને અહીંયા જેવી રીતે આ લોકનું સુખ જેવી રીતે ક્ષણિક છે તેવી રીતે અરે બ્રહ્મલોકનું સુખ પણ ક્ષણિક જ છે. એ ક્ષણ લાંબી હોય, આપણી ક્ષણ એટલે ક્ષણ, બ્રહ્મલોક ક્ષણે કેટલા વર્ષો 1000 વર્ષ ચાલે, પણ છે તો ક્ષણિક, ક્ષયિષ્ણુ. મળે જેણે આ બધા જ પ્રકારના સુખની, બધા પદાર્થોની મર્યાદા જાણી છે. અને તેથી સર્વ વિષય આશા પાશમ નિર્દહ્ય. આશા છે ને જે એ પાશ છે. પાશ એટલે પેલો ગાળિયો. જેવી રીતે આપણે કોઈ પશુને બાંધીએ ને ગાળિયાથી, તેવી રીતે આશા શું છે? આપણે બંધાયેલા છે શેનાથી? આશા રવિ પાશથી. આ આશા રવિ ગાળિયો બરોબર છે જે આપણે પકડી રાખે છે, બાંધી રાખે છે, નિયંત્રણમાં રાખે છે. મનમાં આશા હોય ને એટલે આશાનો વિષય એ આપણું નિયંત્રણ કરે. નિર્દય આ બધા પાસ જેને બાળી નાખ્યા છે. મોક્ષ ઈચ્છા કરણમ આશ્ચર્યમ. આ મોક્ષની ઈચ્છા ત્યારે જન્મે જ્યારે બાકીની બધી ઈચ્છાઓ દૂર થઈ ગઈ હોય. એ ક્યારે? વિવેકથી થાય. દરેક મનમાં ઈચ્છા જન્મે ત્યારે આપણે વિવેકની કસોટી ચડાવે કે મારે જોઈએ, પહેલા વિવેક મારે જોઈએ છે શું? મોક્ષ જોઈએ છે. તો આ ઈચ્છા પૂરી કરીશ તો મોક્ષ મળશે કે નહીં મળે? આમ દરેક ઈચ્છાને વિવેકની કસોટીએ ચડાવીને દરેક ઈચ્છા દૂર થઈ ગઈ, નષ્ટ થઈ ગઈ. એકમાત્ર ઈચ્છા રહી ગઈ, મોક્ષની ઈચ્છા. આવું કરવું પેલા સમુદ્રના લંઘન કરવા જેવું છે. આ પ્રકારે મનમાં જન્મનારી બધી ઈચ્છાઓના પાસ એને બાળી નાખવા સહેલું નથી. મોક્ષ ઈચ્છાયા અતિ દુર્લભત્વાત. અને તેથી કારણ કે આ બધા વિષયો છે એનો પ્રભાવ આપણો એટલો બધો છે. જન્મથી આ બધા વિષયોનું સુખ આપણે ભોગવતા આવ્યા છીએ, માટે વિષય સુખ માટેની આશા એટલી બધી દ્રઢ થઈ ગઈ છે. એ પાશ આપણને એવો જકડીને બેઠેલો છે કે એને દૂર કરવો હોય, મુક્ત થવું અત્યંત કઠિન છે. મોક્ષ ઈચ્છાયા અતિ દુર્લભત્વાત. આવું ક્યારે થાય? કે છે બહુ જન્મ લભ્યત્વાત, બહુ પુણ્ય પરિપાક સાધ્યત્વાત. ખૂબ બધા જન્મમાં ખૂબ બધું પુણ્ય કર્મ કર્યું હોય, ખૂબ નિસ્વાર્થ સેવા કરી હોય ખૂબ જન્મમાં, ત્યારે એ બધાના પુણ્યના પરિપાક રૂપે આપણામાં આ પ્રકારનો વૈરાગ્ય અને આવી ઈચ્છા જન્મે. મોક્ષ મેં મોક્ષા, મોક્ષ મેં ભૂયાદ ઈચ્છા. મને મોક્ષ પ્રાપ્ત થાય એ પ્રકારની તીવ્ર ઈચ્છા જન્માવી. આવું ક્યારે? પ્રસાદ એક મૂલત્વાચ. ચિત્ત પ્રસાદ એટલે આપણું ચિત્ત અંતઃકરણ શુદ્ધ બન્યું હોય, પ્રસન્ન બન્યું હોય અને આપણા અંતઃકરણની મનની અનુકૂળતા, પ્રસન્નતા પ્રાપ્ત થઈ હોય. મને એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ મન છે અશુદ્ધ હોય તો બંધનું કારણ છે, શુદ્ધ થાય ત્યારે મોક્ષનું સાધન બને. સંતીર્ણ અશેષ વિષય આશા સિંધુ શુદ્ધાત્મા. જેવી રીતે હનુમાન જે સમુદ્ર તરે, આપણે સમુદ્ર તરવાનો છે. કયા પ્રકારનો સમુદ્ર? આશા વિષય આશા સિંધુ. આ વિષયોની આશાઓ છે ને એ તો સમુદ્ર સમાન છે. એક આશા ગઈને બીજી આવે, એ ગઈને પછી બીજી આવે. તેથી આ બધા વિષયોની આશા મુક્ત થવું એ પેલા સમુદ્ર તરવા સમાન છે. શ્રી શુદ્ધાત્મા મોક્ષ કામ મુમુક્ષુ અતિ દુર્લભ. તેથી જેનું અંતઃકરણ શુદ્ધ છે, તે જેના મનમાં મોક્ષની એકમાત્ર મોક્ષની કામના છે, મુમુક્ષુ અત્યંત દુર્લભ છે. આશ્ચર્યવત. અર્થાત કોઈના મનમાં આ પ્રકારે જેન્યુઇન ઈચ્છા હોય, જેના મનમાં જેન્યુઇન એટલે બીજી કંઈ ખરેખર જોઈએ જ નહીં એને, પ્રામાણિક ને સંનિષ્ઠ એ પ્રકારની ઈચ્છા હોય, એવો જ સાધક અત્યંત દુર્લભ છે. એના માટે આવો કોઈ આત્માને જ્ઞાનની ઈચ્છાવાળો હોય એ આશ્ચર્યવત છે. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. આશ્ચર્યવત વદતિ તથૈવ ચ અન્ય. આશ્ચર્ય મન્ય શૃણોતી. એમણે જરા થોડો ક્રમ બદલી નાખ્યો. એમણે પછી શું આવે? શ્રવણ આવે. તો કે જે શ્રોતા આપણે બહુ દુર્લભ છે.
કિંચેનમ ઉક્ત લક્ષણમાત્મા અન્ય પૂર્વોક્તાત દિદૃક્ષો ભિન્ન હૈ કશ્ચિત શૃણોતી. બીજો કોઈ હોય, પેલા મુમુક્ષુ સિવાયનો બીજો કોઈ હોય જે આનું શ્રવણ કરતો હોય, એ પણ આશ્ચર્યવત છે. આકાશગામી પુરુષો વિરુદ્ધ સમુદ્ર ઉલ્લંઘન કરવામાં કહે છે, જેમ આકાશમાં ગમન કરવું અશક્ય છે ને એ પ્રકારે આ શાસ્ત્રનું શ્રવણ કરનાર પણ આવી જાતનો દુર્લભ છે. કેમ? પ્રાણાત્યેપી દુસ્તજેષુ ભોગ્યેષુ વૈરાગ્યમ અતિ દુર્લભમ. પહેલા વસ્તુ એવી છે ને કે ઘણીવાર તો આપણે પ્રાણ આપી દેવા તૈયાર હોઈએ, વસ્તુને ના છોડીએ. આ જગતના વિષયો એટલા બધા પ્રિય છે આપણને કે ક્યારેક પ્રાણ આપવા તૈયાર થઈ જઈએ પણ પેલું સુખ ના છોડીએ. પેલા ભ્રમરની કથા જાણીતી છે ને, એક ભમરો એ આ કમળાનો એટલો બધો શું કહેવાય એને લુબ્ધ છે, એટલો કમળાનો રસ લેવામાં એટલો લોભ એને છે. ટૂંકમાં કમળનો રસ કે એમાં જે મધ પ્રાપ્ત થાય એનો સ્વાદ લેવામાં આ જે ભ્રમર છે ને એ એટલો બધો રત છે કે સાંજ પડી ગઈ, કમળ બીડાઈ ગયું, બીડાવા માટે તો છોડતો નથી એને. રાત્રિ ગમેષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. એ ભ્રમર વિચાર કરે, કંઈ વાંધો નહીં, રાત જતી રહેશે, સુપ્રભાત આવશે. ભાસ્વાનો દેશ્યતિ હસીષ્યતિ પંકજશ્રી. અને સૂર્યનો ઉદય થશે અને વળી પાછું આ ખીલશે. બસ એટલે હું જતો નહીં છે આમાંથી. કોઈને કહે એટલે છોડ ને, બધું સાંજ પડી ગઈ, કેટલું મધ તે ચૂસો, છોડ. ના ના ના, એ તો ના છોડાય. એમાં શું છે, બેડાઈ ગયું ભલે બેડાઈ ગયું, સવાર પડશે એટલે ખુલી જશે. કમનસીબે ઇત્થમ વિચિન્વતી. આ પ્રકારે દ્વિરેફે એટલે ભ્રમર જે છે અને આ પ્રકારે બિચારો ચિંતન કરતો હતો. હા હંત હંત નલિનીમ ગજ ઉજ્જહાર. એટલે હાથી આવ્યો અને પેલા ફેંકી દીધું, ખાઈને ચાવી ગયો બિચારો ભ્રમર. ટૂંકમાં એટલે કહ્યું કે માણસ પ્રાણ આપવા તૈયાર થાય ઘણી વાર, છતાં પણ વિષય ભોગ આપવા તૈયાર ના થાય. જાણે છે લોકો, એટલે લખેલું છે કે આ પાન મસાલો ખાવાનું ફલાણું થાય, આ સિગરેટ પીવો છે આમ થાય, દારૂ પીવો છે પેલું, બધું બધા જાણે છે. બીજા બધા ડ્રગ્સ, કેમિકલ સબસ્ટન્સીસ આ બધા લેવલ આમ થાય, બધું જાણે છે પણ છોડે નહીં. મરી જઈશ તો ભલે મરી જાઓ, આ તો નહીં છોડું. તદ્દત પ્રાણાત્યેપી દુર્લભ દુસ્તેજેષુ ભોગ્યેષુ વૈરાગ્યમ અતિ દુર્લભ. એટલા જ માટે કહેવામાં આવ્યું રામચંદ્રજી માટે, જેમણે દુસ્ત્ય છે આ લક્ષ્મી છે, રાજ્ય લક્ષ્મી જે દેવતાઓથી દુસ્ત્ય છે એ રાજ્ય ફટા એમને એમ છોડી દીધી. ભગવાન રામચંદ્રજીએ દેવતાઓ પણ જે રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરી શકવા શક્તિમાન નથી કે ના તો નહીં છોડી દીધી. બહુ દુર્લભ આશ્ચર્ય છે, મહાન આશ્ચર્ય. એટલે વૈરાગ્ય ટૂંકમાં આ બધા વિષયોને છોડવા એમનો તે વૈરાગ્ય હો અત્યંત દુર્લભ છે. સતી એટલે ચાલો વૈરાગ્ય છે, ભલે કોઈક રીતે વૈરાગ્ય આવી ગયો. સસાધનસ્ય કર્મણા સંન્યાસો દુષ્કર. માત્ર વૈરાગ્ય પૂરતો નથી, આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે માણસે બધી રીતે સમર્પિત થઈ જવું પડે. પછી બીજો કોઈ એજન્ડા હોય ના ચાલે, બીજું કોઈ પ્રકારનું પ્રયોજન કશું જોઈએ નહીં, આ એક જ માત્ર હોવું જોઈએ. એવું ક્યારે બને જ્યારે માણસ આ બધી વસ્તુ છોડી દે. એટલે પહેલાં મનમાં છોડી, પછી બહારથી છોડવાની. પોતાના ઘર બહાર કુટુંબ જે બધું હોય એ બધું છોડીને કર્મ છોડીને સંન્યાસ લે અને ગુરુ પાસે જાય. આ તો બહુ દુર્લભ છે. આત્મેચ્છા વ્યવસ્થિયતા નિજગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા. આત્માની ઈચ્છા જન્મી એટલે ઘરની બહાર નીકળી જાઓ એવું કહે છે. બહુ મુશ્કેલ છે. સસાધનસ્ય કર્મણ સંન્યાસો દુષ્કર. ચલો વૈરાગ્ય જન્મ્યો તો પણ બધા કર્મો ત્યાગ કરીને માત્ર એક જ વસ્તુને સમર્પિત થવું વળી બહુ દુષ્કર છે.
કૃતે બીજ તસ્મિન, ચાલ એમ પણ કર્યું, ટૂંકમાં સંન્યાસ પણ લીધો. અમાનિત્વાદિ અક્રોધત્વાદિ બ્રહ્મચર્યાદિ દૈવીમ સાધન સંપદ દુર્લભા સંગ સત્સુ વિધીયતામ ભગવતો ભક્તિ દૃઢાધીયતામ શાંત્યાદિ પરિચીયતામ. આ શમ દમ ઉપરમ આ બધી વસ્તુ અમાનિત્વમ અદંભિત્વમ અહિંસ અમાનિત્વાદિ અક્રોધ ત્યાગ શાંતિ અપૈશ્વર્યમ આ બધી સંપત્તિ બ્રહ્મચર્ય દૈવી સંપત્તિ. ટૂંકમાં આપણું શ્રવણ જે છે એ ક્યારે અસરકારક બને જ્યારે આપણામાં આ પ્રકારની દૈવી સંપત્તિ હોય. ચાલો કોઈકે વળી સસાધન કરવાનો ત્યાગ પણ કર્યો, પણ અમાનિત્વ અદંભિત્વ અહિંસા શાંતિ વગેરે આ દૈવી સંપત અભયમ સત્વ સંશુદ્ધિ આ બધું છે એ કેળવું તો અત્યંત અઘરી છે. તસ્યાપે લપ્તકાદ એ પણ મળી. જો વૈરાગ્ય જન્મ્યો, કર્મ સંન્યાસ પણ લીધો, દૈવી સંપત્તિ પણ પ્રાપ્ત થઈ, પછી પછી ભગવાન ગુરુ મળવો જોઈએ ને. આપણે તૈયાર થઈ ગયા, પણ આચાર્યવાન પુરુષો વેદ કહે છે કે જેને આચાર્ય છે એને જ આ જ્ઞાન થાય, બાકી જ્ઞાન થઈ ના શકે. અનન્ય પ્રોક્તે ગતિરત્ય નાસ્તી. જો અનન્ય આત્માનું જેને જ્ઞાન છે એવા આચાર્ય પ્રાપ્ત થાય તો જ આ જ્ઞાન જન્મે. એ પ્રાપ્ત થવું એથી વધારે મુશ્કેલ છે. બ્રહ્મવિદ આચાર્યો મારે બ્રહ્મજ્ઞાની આચાર્ય છે એ તો વળી એથી દુર્લભ છે. સિદ્ધે યુક્ત સાધને, ચાલો આ બધું પ્રાપ્ત થયું, વૈરાગ્ય પ્રાપ્ત થયો, સંન્યાસ પણ પ્રાપ્ત થયો, અમાનિત્વાદી દૈવી સંપત્તિ પ્રાપ્ત થઈ, અરે ગુરુ પ્રાપ્ત થયા. પણ ગુરુ છે પ્રાપ્ત થયા, પણ હજી ભગવાનની કૃપા છે. મત પ્રસાદ એકલભ્ય શ્રવણદાદ નિષ્ઠા તો અતિ દુર્લભ. ગુરુ પ્રાપ્ત થયો પણ પછી બગાસ આવે ને ઊંઘ આવે ને ફલાણ થાય ને ઝોકા જાત જાતનું થાય. ટૂંકમાં બીજી બધી વસ્તુઓ આપણું ધ્યાન ખેંચી લે. પણ શ્રવણાદિ નિષ્ઠા આ તત્વમાં આપણા ચિત્તને એકાગ્ર કરવું. આમ શ્રવણ મનન વગેરે નિષ્ઠા હોય ને બીજું કંઈ પણ ના હોય એ પણ અત્યંત દુર્લભ. બદ અનુગ્રહવત કર્તૃક શ્રવણાદેવ સમ્યક જ્ઞાનજનકત્વેન. ટૂંકમાં ભગવાન કહે કે મારા અનુગ્રહથી પ્રાપ્ત થયેલું એ શ્રવણ વગેરે છે, મારા અનુગ્રહ સાથેનું શ્રવણ વગેરે છે એ જ્ઞાન પ્રાપ્ત કરાવે. દરુ શ્રવણ પણ નહીં, ભગવાનના અનુગ્રહ સહિતનું શ્રવણ મનન વગેરે હોય એ જ જ્ઞાન પ્રાપ્ત કરે. આટલું બધું થાય. મોક્ષ ફલગત્વાદ નિરુક્ત આત્મની વિશે શ્રોતા દુર્લભ માટે આવો શ્રોતા અત્યંત દુર્લભ છે. શ્રોતા ક્યારે હોય? પહેલા શું હોય? વૈરાગ્ય હોય. એટલે કે વિષયની આશાનો સંસાર સમુદ્ર તરી ગયો હોય. આ લોકોને પરલોકના બધા વિષય પ્રત્યે વૈરાગ્ય હોય. ચાલો એ ખરું. પછી શું હોય? સાધન સહિત સર્વ કર્મનો સંન્યાસ હોય એ પણ હોય. પછી અમાનિત્વ અદંભિત્વ વગેરે દૈવી સંપત્તિ હોય તો એ પણ હોય. ત્યારે વળી પછી આચાર્ય હોવા જોઈએ, યોગ્ય આચાર્ય હોવા જોઈએ. ચાલો એ પણ હોય. પછી શ્રવણ મનન નિષ્ઠા હોવી જોઈએ. જોડે જોડે આ ઈશ્વરની આચાર્ય કૃપા હોવી જોઈએ. ત્યારે આ બધી વસ્તુઓ જ્ઞાનમાં પરિણમે. અંતેથી આવો શ્રોતા પ્રાપ્ત કરો અત્યંત દુર્લભ છે. ત્વાદૃંગનો ભૂયા નચિકેતા પ્રષ્ટા. એટલે યમરાજા નચિકેતા, હે નચિકેતા તારા જેવો પ્રશ્ન કરનાર અમને મળો, એના જેવો. એટલે શ્રોતા પણ અત્યંત દુર્લભ છે. આશ્ચર્ય વક્તા કુશલાનુસી, ભાઈ આ જ વસ્તુ ક્યાં કહેવાય? કઠોપનિષદની અંદર. એટલે પહેલા કહેવામાં આવ્યું કે જિજ્ઞાસુ દુર્લભ છે, બીજું કહેવામાં આવ્યું શ્રોતા દુર્લભ છે, હવે કહેવાય છે વક્તા પણ દુર્લભ છે. તથૈવ હવે 70 તથૈવ નિરુક્ત
સર્વસાધન સંપન્નશ્ચ. વક્તા કેવો હોવો જોઈએ? બધા આગળ કહે બધા સાધન સંપન્ન હોવા જોઈએ. વૈરાગ્ય હોવું જોઈએ, દૈવી સંપત્તિ હોવી જોઈએ, એમનામાં શ્રવણાદી નિષ્ઠા હોવી જોઈએ, અને અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ. ભગવાને જે સદગુણોનું વર્ણન કર્યું, જ્ઞાની મહાપુરુષ કેવા હોય? અદ્વેષ્ટા, પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષનો ભાવ, સર્વ પ્રત્યે મિત્રતા, કારુણ્ય, આવા બધા સદગુણો હોય. મત પ્રસાદ પાત્રીભૂતો યો મત ભક્ત સમે પ્રિય, એ ભગવાનનો પ્રિય ભક્ત હોય. કશ્ચિત, એ તો વળી એથી દુર્લભ છે. શ્રવણાદનિષ્ઠા વિજ્ઞાત આત્મતત્વ બ્રહ્મનિષ્ઠા, પોતે શ્રવણ મનન કરીને આત્મતત્વ પ્રાપ્ત કરીને જે બ્રહ્મનિષ્ઠ બન્યા છે એવા આચાર્ય જેવા જે વક્તા છે એ અત્યંત દુર્લભ છે. આશ્ચર્ય દુર્લભ. એવા હોય તોય પાછા વક્તા બનવા જોઈએ ને. એવા બ્રહ્મનિષ્ઠ હોય તોય પણ બધાને કદાચ પણ એ તો ઓળખાય નહીં. હોવો જ અઘરો છે. હોયા પછી ઓળખવો મુશ્કેલ છે. ઓળખ્યા પછી આપણે એની પાસે જઈએ મુશ્કેલ. એ ગયા પછી ઉપદેશ કરે મુશ્કેલ, એ તો ના કરે. એમનામાં એ પ્રકારની કૃપા જન્મે ત્યારે ઉપદેશ કરે. ઉપસન્નાય શિષ્ટ શિક્ષાય આત્મ ઉપદેશતી, પોતાની સમક્ષ આવેલા આ સત્શિષ્ય છે એને આત્મતત્વનો ઉપદેશ કરે એવો જે વક્તા છે એ કોઈક જ હોય, દુર્લભ હોય. જેણે શ્રવણ કર્યું છે, મનન કર્યું છે, નિર્ધ્યાસન કર્યું છે, બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરી છે એવો અત્યંત દુર્લભ છે. એટલે આ શ્લોકમાં ભગવાને કહ્યું કે આત્માને જાણવા ઈચ્છનાર પણ દુર્લભ છે, આ શ્રોતા પણ દુર્લભ છે, અને વક્તા પણ દુર્લભ. એટલે જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થાય? પહેલાં આપણામાં એ જિજ્ઞાસા હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય, પછી આપણે શ્રોતા બનીએ ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય, અને આપણે વક્તા પ્રાપ્ત થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય. મળે જ્ઞાન મળે. અર્જુન, તું શોક ના કરીશ, તું દુઃખી ના થઈશ. આ જ્ઞાન અત્યંત દુર્લભ છે. એટલા જ માટે એવમ પરમાર્થ ઈચ્છો શ્રોતુ તત્વોપદેષ્ટુ અતિ દુર્લભત્વ પ્રતિપાદ્ય. આમ ભગવાને આ ત્રણ વસ્તુઓની દુર્લભતા કહી. પરમાર્થ ઈચ્છો, આ પરમાર્થ તત્વને જાણવાની ઈચ્છા ધરાવનાર જિજ્ઞાસુ. શ્રોતુ, એનું આ બધી એનું શ્રવણ કરવાની યોગ્યતા ધરાવનાર. ઉપદેષ્ટુ, અને ઉપદેશની યોગ્યતા ધરાવનાર. આ ત્રણેય દુર્લભતાનું પ્રતિપાદન કર્યું. હવે કહે છે કે આ સાધન ન હોય તો માણસ શ્રવણ કરે તો પણ એનાથી જ્ઞાન થતું નથી. એટલે કહ્યું એટલે છેલ્લે આશ્ચર્ય વદિત હિ ચાન્ય આશ્ચર્ય છે ને મન્ય શ્રૃણોતિ શ્રુત્વાપ્યેયમ વેદ છે એવ કશ્ચિત. આને સાંભળીને પણ કોઈક એવો હોય જે એને જાણી શકતો નથી. એ કહ્યું શ્રુતિ આચાર્ય મત પ્રસાદ રહિત હૈ. જેને ભગવાન અનુગ્રહ ના હોય, શાસ્ત્ર અનુગ્રહ ના હોય, આચાર્યનો અનુગ્રહ ના હોય, અમાનિત્વ અદમ્ય દૈવી સંપત્તિ ના હોય, એવું કંઈ હોય જે સાંભળે શ્રવણ કરે તો પણ કૃત્વા શ્રવણ કૃત્વા અપી શબ્દાત મનનમ છે. શ્રવણ કરે મનન કરે તો પણ એનમ નહીં વજાનાથી, છતાં પણ આત્માને જાણતો નથી. એમાં આશ્ચર્ય નથી. ટૂંકમાં સાંભળવા છતાં કોઈને જ્ઞાન ન થાય એ પણ આશ્ચર્ય નથી. એટલે આ શ્લોકમાં આપણને નિરાશ કરવા, નાસીપાસ કરવાના શ્લોક નથી. આપણે નાસીપાસ ન થઈએ, સત પ્રયત્નશીલ રહીએ કે આ જ્ઞાન દુર્લભ છે અને માટે મહાન પ્રયત્ન માગી લે છે. એટલે એ પ્રકારની આપણામાં જ્યાં સુધી એવી જાતની નિષ્ઠા ન જન્મે તો પ્રયત્ન કરવાનો કે આ વસ્તુ આપણા જીવનમાં સર્વથી વધારે મહત્વની બનવી જોઈએ. એ ભગવાન કહી રહ્યા છે. અંતેથી અર્જુનને પણ કહી રહ્યા છે કે આ ઉપદેશ કરવા માત્રથી જ્ઞાન ન થયું હોય એમાં તારો વાંક નથી, કારણ કે આત્મતત્વ અત્યંત દુર્વિજ્ઞેય છે, જાણવું દુર્લભ કઠિન છે, અને આ અત્યંત દુર્લભ વસ્તુ છે. ઓમ
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।